મિત્રો ગુજરાત રશિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તાનલ્લા હોય કે પછી સનફાર્મા રોડ હોય, વાસણા હોય કે વાયલી વિસ્તાર હોય, ગોત્રી વિસ્તાર હોય, આ વિસ્તારમાં જો નોનવેજ જમવાના જે રસિકો છે તેઓ માટે એક નવીન જે રેસ્ટોરન્ટ છે તેની શરૂઆત વડોદરા શહેરના સનફાર્મા 3 રસ્તાની પાસે એટલે ધ મરીના રેસ્ટોરન્ટની શરૂઆત થઈ છે। એટલે જે માધવ પાર્ક સોસાયટી આવેલી છે તેની સામે આ શરૂઆત થઈ છે પ્રથમ માળે। એટલે ત્યાંની જો તૈબા હબ કરીને આ બિલ્ડિંગ છે ત્યાં શરૂઆત થઈ છે। સ્પેશિયલ સી ફૂડ તથા બકરાના મટન, બકરો એટલા માટે બોલવો પડે કે મટનની 2 કિસ્મ હોય છે, એટલા માટે બકરાના જે છે તે બકરાના મટનની મલ્ટિપલ વેરાયટી જે છે તે મળી જશે। સી ફૂડમાં તમામ વસ્તુ, ઝીંગા હોય કે પછી ફિશ હોય, ફિશની અલગ અલગ વેરાયટી હોય, તમામ પ્રકારની જે વસ્તુઓ જે છે જે જમવાના જે રસિકો છે તેઓ માટે આ જે રેસ્ટોરન્ટ છે તેની શુભ શરૂઆત થઈ છે। આપણી સાથે ખાસ કરીને નલ્લી નિહારી જે જમવા માટે લોકો સ્પેશિયલ સિટીમાં જતા હોય છે, અમદાવાદ સુધી પણ લોકો જતા હોય છે, એટલે તેની પણ અહીંયા જે મેનુમાં સમાવેશ કરવામાં આવ્યો છે। 15મી ઓગસ્ટ જે છે 15મી ઓગસ્ટથી 10% જેટલું ડિસ્કાઉન્ટ ખાસ રાખવામાં આવ્યું છે ગ્રાહકો માટે 15મી ઓગસ્ટથી, અને જે પ્રથમ 1 કે 2 દિવસ છે ત્યારે 25% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે। આપણી સાથે જે આ રેસ્ટોરન્ટના સંચાલક છે તેઓ સાથે આપણે વાત કરીશું। જી ભાઈ, શું કહેશો કે આ વિસ્તારમાં રેસ્ટોરન્ટ આવેલી છે અને શુભ શરૂઆત થઈ છે, લોકેશન શું છે, કઈ વસ્તુ શું કહેશો? આજે રેસ્ટોરન્ટ આવેલી છે એ એક્ઝેક્ટલી બરોડા સ્વીટની પાછળ જે એક રસ્તો જાય છે માધવ પાર્ક સોસાયટીની સામે, ત્યાં તૈબા હબમાં આવેલું છે। આ રેસ્ટોરન્ટ કરવું એ એસ્પેશિયલી સી ફૂડ અને મટન માટે બનાવેલું ડિઝાઇન કર્યું છે। એના સિવાય અહીંયા આગળ ચિકન્સની પણ દરેક આઇટમ મળી રહેશે, પણ અમે લોકો અહીંયા આગળ સ્પેશિયલી જે ડિઝાઇન કર્યું છે એ સી ફૂડ અને મટન માટે છે। સી ફૂડની અંદર ઓલ વેરાયટી છે, દરેક નંબર્સ ઓફ વેરાયટી છે, મટન્સમાં પણ નંબર્સ ઓફ વેરાયટી છે, અને અમારી જોડે અમારા શેફ ખરા હેડ શેફ છે દાનિશભાઈ છે, એ પણ તમને એના વિશે વધારે ડિટેલ્સ આપશે। તમે કોઈ અમુક જે રેસ્ટોરન્ટમાં હમણાં થાળની સિસ્ટમ ચાલી છે, કોઈ સિસ્ટમ ખરી? હા, ખરી ને। અમારી પાસે ફિશ થાળ છે, અમારી પાસે અલગ અલગ કોમ્બો છે। એક તો ફિશ છે, ફિશ ચિકન અને મટન છે, ચિકન અને પણ મટન છે, એટલે કસ્ટમરને જેટલી વેરાયટી જોતી હશે, જે વેરાયટી જોતી હશે બધી મળી જશે। કોઈ સ્કીમ જેવું રાખવા હોય, નવી શરૂઆત થઈ છે રેસ્ટોરન્ટ? ઓપનિંગના દિવસે 25% ડિસ્કાઉન્ટ ફ્લેટ બધા કસ્ટમર માટે છે, અને ત્યાર પછી 1 વીક લગીન 10% ડિસ્કાઉન્ટ છે। કયા વિસ્તારમાં છે આ વિસ્તાર? છે એક્ઝેક્ટલી સનફાર્મા રોડ પર ભારત પેટ્રોલ પંપની સામે જે રસ્તો જાય છે ત્યાં આગળ માધવ પાર્ક સોસાયટીની સામે છે। તમારા મનમાં એવું કેમ આવ્યું કે રેસ્ટોરન્ટ આ વિસ્તારમાં ખોલવું જોઈએ ને આ બધી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ? એટલા માટે છે કે હું પોતે પણ એક ફૂડ લવર છું, અને હું પણ અહીંયાથી સમજો ને તો કે અમદાવાદથી લઈ અને મુંબઈ લગીનની બધી રેસ્ટોરન્ટ મેં પોતે ચેક કરેલી છે, અને અમારી પોતાની બીજી પણ રેસ્ટોરન્ટ્સ ઘણી આવેલી છે। એટલે અમે લોકો ચેક કરતા હોય છે કે કસ્ટમરને ડિમાન્ડ શું છે, અને એ ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને અમે બે વસ્તુ પર, 2 પ્રોડક્ટ પર વધારે ધ્યાન આપ્યું છે। એમાં એક મટન છે અને એક ફિશ છે। મારું નામ હનીફ વોરા છે। હા ભાઈ, હનીફ વોરા હતા કે જેઓ આ રેસ્ટોરન્ટના સંચાલક છે। એટલે અલગ અલગ પ્રકારની જે વેરાયટી છે તે મળી જશે। આપણી સાથે જે દાનિશ ખાન હેડ શેફ કહેવાય, હેડ શેફ એટલે જેટલા જે બનાવનારા જે લોકો છે તેઓના હેड शेफ છે, તેઓ સાથે बात करें। जी कौन सी आइटम्स है और खास कर सी फूड को भी इंक्लूड किया गया इस बार इस रेस्टोरेंट में? क्या? अस्सलाम वालेकुम। हमने मरीना रेस्टोरेंट चालू किया है। ये हम यहाँ के डिमांडें देखे, हमारे यहाँ बहुत सारी दिखे सी फूड, चिकन के अलग अलग वैरायटी हमको बड़ौदा के अंदर देखने को मिली, लेकिन जो नहीं देखने को मिली वैरायटियों में वो है सी फूड। तो हमने यहाँ सी फूड लॉन्च किया है। सी फूड में अलग अलग टाइप के फिश है, अलग अलग टाइप के मटन है। मटन में भी हम स्पेशली अलग अलग टाइप के मटन, जो यहाँ पे शायद बहुत कम देखने को मिले बड़ौदा के अंदर, तो हम अलग अलग टाइप के मटन, अलग अलग टाइप के सी फूड लॉन्च कर रहे हैं। ये आइए हमारे मरीना में, आइए, आपका स्वागत है, आइए एंजॉय कीजिए। अच्छा, कौन सी है मच्छी में? मच्छी में आपको मिलेगा सुरमई मिलेगा, पॉम्फ्रेट मिलेगा, और भी दरियाई फिश बहुत सारी है जो आपको मिल जाएगी। ऑन डिमांड अगर आपको केकड़ा हो गया या कुछ भी मिलेगा तो आप 1 दिन पहले ऑर्डर करोगे, उस हिसाब से आपको ऑर्डर तैयार करके मिल जाएगा। बराबर। और मटन में भी अलग अलग वैरायटी है। मटन में स्टार्टर बहुत टाइप के स्टार्टर मिलेंगे जो अलग टाइप के रहेंगे, बिल्कुल अलग यूनिक रहेंगे। अच्छा, और इसमें कुछ ऑर्डर लेते हो जैसा कि शादी के? हाँ, शादी के, हाँ बिल्कुल, शादी ऑर्डर, कैटर्स ऑर्डर, किटी पार्टी ऑर्डर, सारी ऑर्डर हम लेते हैं। कोई संपर्क करो तो कई रीते? અમારો એક મોબાઈલ નંબર છે 7016638989, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ઇદ્રીસભાઈ ઓલવેઝ સપોર્ટમાં રહેશે, અને આ નંબર ઇદ્રીસભાઈનો જ છે, અને તમને 24 અવર્સ સપોર્ટ કરશે। ઇદ્રીસભાઈ, સમય શું છે? અત્યારે અમારો રેસ્ટોરન્ટનો ઇનિશિયલ ટાઈમ જે અમે રાખ્યો છે એ ઇવનિંગ આફ્ટર 7 PM છે,
અત્યારે હાલ પૂરતું લંચ માટે અમે તુરંત બહુ શોર્ટ ટાઈમમાં અનાઉન્સ કરીશું બપોરનો ટાઈમ પર. અત્યારે કાલથી રેસ્ટોરન્ટનો જે ટાઈમ છે 7 વાગ્યા પછી ઓનવર્ડ રહેશે અમારો. સાંજે 7 વાગે સાંજે 7 વાગ્યા 7 થી 7 થી લઈને 11:30 સુધી. અચ્છા ક્યાં આવેલું છે રેસ્ટોરન્ટ ફરી એકવાર જણાવી દીધું. આ રેસ્ટોરન્ટ આપણે સન ફાર્મા રોડ પર મેઇન રોડ પર તાંદલજા સન ફાર્મા રોડ પર માધવ પાર્કની સામે તૈબા હબમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે. બરાબર. હા તૈબા હબ છે ત્યાં રેસ્ટોરન્ટ આવેલું છે એટલે તમે એકવાર આ રેસ્ટોરન્ટની અવશ્ય મુલાકાત લેજો. ખાસ કરીને અહીંયા જે છે હાઇજીનને મેન્ટેન કરવામાં આવે છે અને જે ક્વોલિટીવાળું જે ફૂડ છે તે ખાસ ક્વોલિટીવાળું ફૂડ આપને અહીંયા મળી જશે. સિટિંગ વ્યવસ્થા ખૂબ સારી છે એટલે પરિવાર લઈને તમે આવશો. એસી વાળી આ હોટલ છે એટલે પરિવારને લઈને આવશો એટલે સારી એવી બેઠક વ્યવસ્થાનું પણ આયોજન સારી એવી બેઠક વ્યવસ્થા જે છે તે પણ રાખવામાં આવી છે. 7 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી આ રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે. સાંજના 7 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી. અને જે ઉપર જે નંબર લખેલો છે તે નંબર પર આપ સંપર્ક ન કરતા આ જે હનીફભાઈ જે નંબર બતાવ્યો છે તે નંબર પર સંપર્ક કરીને વધુ જો માહિતી આપને જોઈએ તો આપણે એ નંબર પર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. એટલા માટે જે પણ જમવાના જે રસિકો હોય તેઓ હાલ તો હવે શ્રાવણ મહિનાની શરૂઆત થશે એટલે શ્રાવણ મહિના બાદ જે અમારા જે હિન્દુ ભાઈઓ હોય જે શ્રાવણ મહિના બાદ આ રેસ્ટોરન્ટની અગર જો મુલાકાત ખાવાના ઈચ્છુક હો આપ સી ફૂડ તો આ રેસ્ટોરન્ટની એકવાર અવશ્ય મુલાકાત લેજો. કેમેરામેન સલીમ ગોલાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.